નમસ્કાર. ગઈકાલે જે ઘટના બની ખૂબ જ ગોજારી ઘટના અને ખૂબ જ હૃદયદ્રાવક ઘટના હતી, કારણ કે ત્રણ માસૂમ અને નિર્દોષ લોકોની એમાં જાન ગયા. અને ત્યાર પછી જે પ્રમાણે મહાનગરપાલિકાએ કે તંત્રએ અને સરકારે જે પ્રમાણે કામગીરી કરવી જોઈએ, દોષિતોને પકડવા જોઈએ, દોષિતોને સજા આપવી જોઈએ, એમાં ફક્ત હજી સુધીમાં એક જ જે જેસીબી ચાલક હતો એમની સામે જ ફરિયાદ થઈ છે અને એક બીજો માણસ છે એમની બે લોકોની સામે જ અત્યારે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ જે તંત્ર તરફથી જે પગલાં લેવા જોઈએ, જે મૃતકોને માટે સહાય આપવી જોઈએ, એ હજી સુધી કોઈ કામ થયું નથી. આજે આપણી સાથે જૂનાગઢના કેટલાક પ્રબુદ્ધ નાગરિકો અને જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી. સૌથી પહેલાં હું વાત કરીશ હિતેશભાઈ સંઘવી, જે જાગૃત વેપારી અને એના એક લડાયક નેતા છે અને કોઈ પણ એવી ગમે એવી ઘટના હોય એમાં એ અવાજ ઉઠાવે છે. હિતેશભાઈ, કાલની ખૂબ ગંભીર ઘટના બની, શું કહેશો? ઘટના ગંભીર બની છે, પણ જૂનાગઢની પ્રજા આવી ગંભીર ઘટના ગમે એટલી બને એને સહન કરવા માટે ટેવાઈ ગયેલી છે. કારણ કે કાળમીંડ પથ્થરોની સાથે રહી પ્રજાના હૃદય પણ કાળમીંડ થઈ ગયા એવું લાગે છે. કારણ કે નાનકડી દીકરીની જે સાવ હસતું રમતું ફૂલ એક કરમાઈ ગયું છે, એ જોઈએ ત્યારે આપણને આક્રંદ કરે છે. પણ આના જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. પહેલી વાત. નંબર 2, કોઈ પણ જગ્યાએ જ્યાં ખોદકામ કરે છે તો ખોદકામ પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એટલે કે એનું શું, આની નીચેની ભૂમિકા શું છે, કેના વાયર આવે છે, શું આવે છે, શું નહીં, એ વસ્તુનું જો ભૂગોળિક જ્ઞાન કોન્ટ્રાક્ટરનો ન હોય અને કોન્ટ્રાક્ટર કોર્પોરેટર હોય તો આ બધી વસ્તુ શક્ય છે, હું માનીએ છીએ. અને અમારા લોકોનો ચુકાદો છે, આ જૂનાગઢની પ્રજાનો ચુકાદો છે, એટલે સહન કરવાનું આવે. પણ જો કમિશનર શ્રી ખરેખર જૂનાગઢને સારા અધિકારીઓ આપણને મળ્યા છે, પોલીસ ખાતું હોય કે કોઈ પણ અધિકારી હોય, બધા સારા છે, તો એને પોતાની રીતે મેનેજમેન્ટની જવાબદારી પોતાની ઉપર લેવી જોઈએ. ખરેખર કે આ જવાબદારી મારી પોતાની છે કે અહીંયા આ જગ્યાએ ખોદકામ થયું ત્યારે નીચે આ કરંટ ગેસની લાઈન જાતી હતી, એનું પ્લાન હોય જ. કોર્પોરેશન પાસે દરેક જમીનના પ્લાન હોય છે, કયો વાયર ટેલિફોનનો જાય છે, BSNL નો જાય છે, રિલાયન્સનો જાય છે. તો એ વસ્તુની જવાબદારી એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવામાં આવે, આગોતરી તૈયારી કરવામાં આવે, કોઈ દુર્ઘટના ન બનવામાં. પણ આપણે જૂનાગઢ દરેક દુર્ઘટનાથી ટેવાઈ જઈએ છીએ. હવે નરસિંહ મહેતા સરોવરનું પાણી કામમાં કરી ગયું, રાયજીબાગમાં કરી ગયું, ગાડી ઉતરવા માંડી કે ભલે તરવા માંડી, પ્રજા પાછું ફોન કરીને ભૂલી જાય છે. તો આ ઘટના જેના ઘરમાં જેના લોકોથી પ્રાણ ગયું એના પ્રત્યેની ખૂબ જ દુઃખદ છે, એના પ્રત્યે સંવેદના જતાવીએ છીએ. પણ આવી ફરી પાછી ન બને એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આની જવાબદારી કોકે તો લેવી જ જોઈએ. એ હું આપના માધ્યમથી 100% કહું. બધા એકબીજાની પર ખો દે છે, આની જવાબદારી કોણ લે? 100%. હિતેશભાઈ, આપની વાત સાચી છે. ખૂબ જ હૃદયદ્રાવક દ્રશ્યો હતા કાલના. હજી પણ આપને પણ ખૂબ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે આ જે લોકો અત્યારે મહાનગરપાલિકામાં જે પેધી ગયેલા અમુક કર્મચારીઓ છે, આ લોકો કોઈનું માનતા નથી, આડેધડ ખોદકામ કરે છે, ગમે ત્યાં ખોદકામ કરે છે. આ જે ઘટના બની ગઈકાલે અને આગલા દિવસે મધુરમ પાસે પણ ઘટના બની હતી. એ પહેલાં દિવાન ચોકની અંદર પણ 11 kVનો જે અંડરગ્રાઉન્ડ વાયર હતો ત્યાં પણ ધડાકા થયા હતા, ત્યાં પણ ખોદી નાખ્યું. એટલે આવા તો અનેક ઘટનાઓ બને છે, છતાં તંત્ર છે એ આમને બેઠા છે, અધિકારીઓ એમને બેઠા છે. તો આ જે મુદ્દો છે એને લઈને હવે આપણે વાત કરશું લલિતભાઈ સાથે, પરસાણા, જે જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા. શું કહેશો લલિતભાઈ? આપણે જોઈએ કે કાલે ખૂબ જ દુઃખદ ઘટના બની હતી અને અત્યંત કરુણાંતિકા કહેવાય. એક નાની છોકરી, આપણે જોઈએ કે આપણી જરાક આંગળી જો ક્યાંક અગ્નિમાં આવી જાય તો પણ કેટલી બળતરા થાય. તો એ દીકરી અને એના મમ્મીનું આપણે જોઈએ કે કેવું કરુણ મૃત્યુ થયું. આ પાપના ભાગીદાર મહાનગરપાલિકા જ છે અને એના જે અધિકારીઓ છે. આપણે જોઈએ કે વર્ષોથી અમે માગણી કરીએ કે ટેકનિકલ સ્ટાફ મહાનગરપાલિકામાં નથી. જ્યાં સુધી ટેકનિકલ સ્ટાફ ભરવામાં નહીં આવે ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ અને આ જે આડેધડ કામગીરી ચાલે છે એમાં જનતાએ ભોગ બનવાનું જ રહેશે. સરકાર જે છે અને મહાનગરપાલિકા, આપણે જે ટ્રિપલ એન્જિન સરકાર છે, કરોડો રૂપિયા આવે છે, પૈસા વાપરવા છતાં લોકોની આવી હાલત છે. સ્માર્ટ સિટીના દાવા કરવામાં, આવું સ્માર્ટ સિટી હોય જ્યાં આવે એની આડેધડ ખોદકામ કરો, જ્યાં પાઇપલાઇન નાખી દો, ભયજનક આવી લાઈનો હોય, 11 kV છે, આ ગેસની પાઇપલાઇનો છે, આવી રીતના દુર્ઘટના થાય. પછી પાછું આપણે જોઈએ કે મહાનગરપાલિકાનું ત્યાં જેસીબી છે, છતાંય પોલીસ તંત્ર અજાણ્યા વાહન ચાલક કરી અને FIR પાડે છે. આ કેટલા અંશે વ્યાજબી છે? મહાનગરપાલિકા શબ્દ FIR માં નથી લખેલો.
ખાલી JCB ના નંબર લખેલા છે. ગઈકાલે સરદારપરાની જે પાણીની મેઇન પાઇપલાઇન છે એ પણ તોડી નાખી. શું કહેશો કામનું? આપણે જોઈએ કે અત્યારે 6 દિવસે પાણી નથી એવું સરદારપરા. 6 દિવસ ત્યાં પાણી સરદારપરા વિસ્તારમાં બંધ છે. આપણે જોઈએ કે આડેધડ જે ખોદકામ ચાલે છે, ગાંધી ચોકમાં હાલ ઓવરબ્રિજ નું કામ ચાલી રહ્યું છે. એમાં જે કામગીરી દરમિયાન ત્યાં પણ JB વાળા અને જે સ્પાઇરલ અત્યારે કામગીરી ચાલુ છે ઓવરબ્રિજની, તેમાં મોટી લાઈન તોડી. અમે મહિના દિવસ પહેલા જ કીધું હતું જે વોટર સિગ્નર છે કે ભાઈ આ લાઈને ટ્રાન્સફર કરો અથવા જે નવી પાઇપલાઇનો નાખેલી છે એ ચાલુ કરો. 1 વર્ષ ત્યાં નવી પાઇપલાઇનો નાખેલી છતાં પણ ચાલુ નથી થતી. આવી રીતના મહાનગરપાલિકાની આપણે જોઈએ કે ઘોર બેદરકારીને લીધે લોકો અત્યારે આખા સિટીમાં ત્રાહીમામ પોકારી રહ્યા છે. લલિતભાઈ, આ બાબતે તમે કઈ ફરિયાદ કરી છે? અગાઉ કઈ લખાણ કર્યું છે? આ બાબતે અમે ઘણા બધા લખાણ કર્યા છે અને જે પ્રોજેક્ટ છે અમારા જે લગભગ 4 અને 6 જોશીપુરા વિસ્તાર છે એમાં તો અમે બને એટલી માથે રહી અને સારી કામગીરી થાય એવા પ્રયત્નો અમે પૂરેપૂરા કરીએ છીએ. પરંતુ આપણે જોઈએ કે અહીં ટેકનિકલ સ્ટાફ જ નથી. જે ઇજનેરો છે એ આપણે જોઈએ કે સ્થળ ઉપર હાજર નથી રહેતા. આડેધડ કામગીરી ચાલુ છે. એને હિસાબે આ બધી કરુણાંતિકા સર્જાય છે. લોકો મુશ્કેલીમાં મુકાય છે. લોકો ફરિયાદ હજી જોઈએ કે આપણે અત્યારે ચોમાસું માથે છે, પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી. આપણે જોઈએ કે કંટ્રોલ રૂમના નંબર પણ ચાલુ નથી કરવામાં આવ્યા. અત્યારે લોકોને કોઈ પણ દુર્ઘટના સર્જાય તો ફોન ક્યાં કરવો? ફાયર જે છે, આપણે ફાયર બાબતે પણ ઘણા બધા પ્રશ્નો છે. વર્ષોથી આપણે જોઈએ કે ફાયર સ્ટેશનની વાતો ચાલે છે. 45 મિનિટે ત્યાં ફાયરની ગાડી પહોંચી હતી. ત્યાં સુધીમાં તો આપણે જોયું કે કેટલી જાનહાની થઈ ગઈ હતી, કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આટલા બધા કરોડ રૂપિયા જો સરકાર આપતી હોય અને આ રીતની કામગીરી હોય તો આ ખરેખર શાસક પક્ષે ડૂબી મરવું જોઈએ અને કમિશનરે આ ઘટનાની પોતે જવાબદારી સ્વીકારવી જોઈએ. કારણ કે કમિશનરને જ મુખ્ય જવાબદાર અને વહીવટ કરતા છે. અત્યારે એને જે જવાબદારો છે એની ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જે અધિકારી છે અને પોતે જવાબદારી સ્વીકારી આ જે કરુણ ઘટના બની છે ભવિષ્યમાં આવી ન બને એના માટેના હવેના આગળના એક્શન પ્લાન ખરેખર તૈયાર કરવા જોઈએ. અને બોડીએ ખાસ અત્યારે જોઈએ કે બોડી છેલ્લા 2 મહિનાથી ચૂંટાઈને આવી છે. એક પણ એવું કામ નથી કર્યું કે જુનાગઢની જનતાને એમ થાય કે આ કામગીરી કરી. ખૂબ ખૂબ આભાર લલિતભાઈ. લલિતભાઈ જે વાત કરી કે અણઘણ વહીવટ છે, જે ક્વોલિફાઈડ જે હોવા જોઈએ સ્ટાફ, એને બદલે આડેધડ જે ભરતી થઈ એના કારણે ભ્રષ્ટાચાર પણ ખૂબ વધ્યો છે. આવતા દિવસોમાં અમે ઘણા લોકોના ભ્રષ્ટાચાર પણ અમે જાહેર કરવાના છે. એ તમને હવે પછીના એપિસોડમાં બતાવશું. તો એ પહેલાં આપણે જે મુદ્દાની ચર્ચા જે થઈ રહી છે એની ઉપર આવીએ. શું કહેશો? આપનું નામ? મારું નામ રાબડી અરવિંદ છે. અરવિંદભાઈ, શું કહેશો? આમાં કેવા પગલાં લેવા હોય? આમાં પગલામાં તો એવું છે કે આપણે જે ઘણો સમય ત્યાં કામ ચાલુ છે ખોદકામનું, અવારનવાર નાની નાની લાઈનો તૂટે છે. તો નાની નાની લાઈનોમાંથી આ લોકોએ પહેલાં તો શીખ લેવી જોઈએ કે ભવિષ્યમાં મોટી લાઈન તૂટવાની જ છે. અને બીજા નંબરમાં આપણે આ લોકોને જ્યારે કોર્પોરેશનને 2022માં અરજી પણ કરેલી કે ભાઈ આજે આ ખોદકામ થાય છે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટનાઓ બનવાનો સંભવ છે જ, તો કોર્પોરેશન દ્વારા દરેક નાગરિકનો, જુનાગઢના નાગરિકનો વીમો ઉતરાવવામાં આવે. અને જેથી જેને લઈને કાલ સવારે શું છે, કોર્પોરેશન દ્વારા તો માનવ જિંદગીને મૂલ્ય 4 લાખ રૂપિયા જ છે. સરકાર 4 લાખ રૂપિયાથી વિશેષ કઈ દેતી નથી. એટલે માનવ જિંદગીનું મૂલ્ય 4 લાખ રૂપિયા થયું. તો પછી આજે જે એના આધાર છે, આજે એનું કુટુંબ કઈ રીતે નપશે, એ બધો વિચારવાનો પ્રશ્ન છે. ખૂબ સાચી વાત કરી, બહુ સરસ વાત કરી. કેમ કે વીમો દરેકનો હોવો જોઈએ. ક્યારેક ક્યાં કેવી ઘટના બની જાય. દીવાન ચોકની અંદર પણ એવું જ બન્યું હતું કે ખોદકામ હાલતું હતું ને નીચે 11 kV વાયર હતો અને ધડાકા થઈ ગયા. તો સદનસીબે કોઈને કાંઈ થયું નહીં, તો ત્યાં પણ એક મોટી દુર્ઘટના થઈ શકે એવી હતી. આપણી સાથે સોહેલ સિદ્દીકી, જાગૃત નાગરિક જોડાયા છે. શું કહેશો? જે ગઈકાલની જે દુર્ઘટના બની છે તે ખરેખર કરુણાજનક બાબત કહી શકાય. અને મહાનગરપાલિકા આના ઉપરથી ઘણો બધો બોધપાઠ લેવો જોઈએ અને અન્ય સંસ્થાઓ પણ આના પરથી બોધપાઠ લેવો જ જોઈએ. અને ભવિષ્યમાં આ ઘટના ન બને એના માટેનું સુચારું આયોજન કરવું જોઈએ. જ્યારે હાલ જ્યારે જે કોઈ પણ કાર્ય છે, ખાસ કરીને ખોદકામને લગતું કામ છે, તે JCB વગર થતું નથી. તો JCB નો ફૂલ વીમો છે કે કેમ, પહેલા તો એ વાત ફૂલ વીમો JCB નો ઉતરાવેલ છે કે કેમ. અને ત્યારબાદ જે માની લો કે બાંધકામ શાખાના ઇજનેરો છે, આપણે PGVCLના ઇજનેરો છે, અને હાલ જ્યારે ટોરેન્ટો જે એન્ટ્રી જુનાગઢમાં કરી છે તો ટોરેન્ટોના ઇજનેરો છે, એ બધા
આ ખોદકામ સમયે હાજર હોય તે જરૂરી છે. હાલ જ્યારે માની લો કે જે ગઈકાલે ઘટના બની હતી આમાંના એક પણ ઇજનેરો આની સાથે જોડાયેલા હતા નહીં અને ખાલી જે જેસીબી ના ડ્રાઈવર એ પોતાનું જે અણધર કેમ કે ડ્રાઈવર છે ડ્રાઈવર જ છે આખા એના માટે કોઈ આયોજન હોઈ શકે નહીં. એના માટેનું આયોજન કરી અને એને સુપરવિઝન હેઠળ જે તે ઇજનેરોના સુપરવિઝન હેઠળ જ ખોદકામ કરવું જોઈએ ત્યારે આવા દુર્ઘટના બનતી અટકશે. નકર આવા ભવિષ્યની અંદર આવા અનેક ઇજનેરો ન હોય અને આવા અનેક ઇજનેરો બનાવ બનશે ત્યારે જવાબદારી કેની? એટલે ખરેખરની અંદર જે આ જે દરેક જગ્યાએ હમણાં જે લલિતભાઈ વાત કરી કે જે જેસીબી હતું જે કોર્પોરેશનનું હતું ને કામ કોન્ટ્રાક્ટરનું થઈ રહ્યું હતું તો આ કેટલું વિરોધાભાસ છે. જે કોન્ટ્રાક્ટરને કામ આપી દીધું હોય તો મહાનગરપાલિકાના જેસીબીની જરૂર શું છે? સમજી ગયા? તો આ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આની સંપૂર્ણ જવાબદારી કમિશનરશ્રીની છે અને કમિશનરશ્રીએ આવા બનાવો બીજા ભવિષ્યમાં ન બને એના માટે તાકેદારી રાખવી જોઈએ અને આની સંપૂર્ણ જવાબદારી કમિશનરશ્રીએ લેવી જોઈએ અને લેવી જ જોઈએ એવું માનું. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. હમણાં જોયું આપે કે જેસીબી નીકળું તમે જુનાગઢ શહેરની અંદર ફરતા હો ને તો તમને અનેક જેસીબી અનેક જગ્યાએ જેસીબી નકરા ફરતા જોવા મળશે. ઘણી જગ્યાએ જેસીબી ટ્રાફિક જામ આડેધડ ખોદકામ. અને એક મહત્વનો પ્રશ્ન એ છે કે રાતના સમયે પણ આ લોકો ધબાધબી ખોદતા હોય છે. તો આ પણ એ ગેરકાનૂની કામ છે કારણ કે જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે ત્યાં ધ્વનિ પ્રદૂષણ જે છે 10 વાગ્યા પછી ન હોવું જોઈએ છતાં આ લોકોને કોઈ કહેવાવાળું નથી. મોટાભાગના જે કોન્ટ્રાક્ટરો કોર્પોરેટરો ગુંડાઓ આ બધા મળી અને બધા આખા જૂનાગઢને અત્યારે ધમરોળી રહ્યા છે. શું કહેશો હિતેશભાઈ? સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે 10 વાગ્યા પછી ધ્વનિ પ્રદૂષણ ન હોવું જોઈએ છતાં આ લોકો આખી રાત ધડાધડ બોલાવે છે જેસીબીથી કામ કરે છે. આની ઉપર પણ નિયંત્રણ આવવું જોઈએ કે નહીં? હવે એમાં એવું છે કે મારા કહેવા માનવા પ્રમાણે આપણે એક મોટી દુર્ઘટનાની રાહ જોઈએ કે હવે કોઈ ભવિષ્યમાં મોટી દુર્ઘટના બને હું એની આપણે રાહ જોઈએ છે. નંબર 2 બીજી એક વાત કરું કે આ 3 માણસો અગ્નિકાંડમાં ગુજરી ગયા પણ મહિનાના 30 માણસો છે ને આ ખાડા જે કરેલા છે એ ખાડામાં સિનિયર સિટીઝનો મોટી ઉંમરના પડે છે એના ગોળા આદિ ભાંગી જાય અને જ્યારે 70-80 વર્ષના માણસના ગોળા ભાગે ને પછી પથારીમાં પીલાઈને બિચારા મરે છે. એનું કોઈ એનો કોઈ 4 લાખ રૂપિયા હું 4000 નથી જતું ને છોકરા બહુ સેવા નથી કરતા પછી એમાં ગમે જ્ઞાતિ ના હોય કારણ કે જે છેલ્લી પથારીમાં સંડાસ પેશાબ આવે ને ત્યારે હારા રહે. એટલે એનાથી વિશેષ કે એક ઝોન વાઇઝ મારી તો ભૂતકાળમાં પણ હનીફભાઈ કીધેલું છે કે તમે ઝોન વાઇઝ કે આ વોર્ડના આટલા રોડ ખોદ્યા બરાબર તો આટલા પૂરા કરો એનું પેચકામ કરો પછી બીજું ખોદો. એક સાથે વિકાસના કામો 4 વોર્ડ ખોદી નાખો કોન્ટ્રાક્ટર એક જ બરાબર ને ખોદી નાખો ચારે બાજુથી. અમારે માંગના થોડમાં અમે આંદોલનમાં બેઠા હતા કે અહીંયા જેસીબીથી નહીં ખોદો અહીંયા તમારે કુવાડીથી ખોદી શકાશે. જેસીબીથી ખોદશો તો જૂની ગટર ડેમેજ થયું વેપારીની દુકાનમાં પાણી ઘેર્યા લાખો રૂપિયાના માલ કરોડો રૂપિયાના બગડ્યા 1 રૂપિયાનો કોઈને મુઆવજો મળ્યો નથી. એ બધી વસ્તુ ઠીક પણ કોઈનું માનતા નથી. એક જ વાત કરે છે કે ભાઈ અમને બીજી કોઈ એનાથી મોટી દુર્ઘટના બને એની મેં રાહ જોઈ. 100% ખૂબ ખૂબ આભાર આપનો સૌનો કે આ જે હિતેશભાઈ વાત કરી લલિતભાઈ સોહેલભાઈ અને અમારા મિત્રે જે વાત કરી એ ખૂબ જ સાચી વાત છે કે હજી પણ આ લોકો મોટી દુર્ઘટનાની રાહ જોતા એવું લાગે છે કારણ કે જૂનાગઢની અંદર એવી પરિસ્થિતિ અત્યારે થઈ છે. લલિતભાઈ કંઈક કહેવા માંગે છે એમની સાથે વાત કરીએ. શું કહેશો? આ આપણે જે ઘટના થઈ એમાં આપણે જોઈએ કે જૂનાગઢમાં આપણે કેટલા બધા જાગૃત નાગરિકો પણ છે અને કેટલા બધા આપણે જોઈએ કે એડવોકેટથી માંડીને ઘણા બધા છે. તો જે સોસાયટીના જે લોકો છે જે જાગૃત નાગરિકો સોસાયટી વાઇઝ એ લોકો જે આ લોકો ખોદકામ કરવા આવે ત્યારે એની પાસે તમામ માહિતી માગવી જોઈએ કે ભાઈ તમારે અહીંયા પહેલાં બોર્ડ મૂકો તમે જ્યારે સોસાયટીમાં ખોદવા આવો છો ત્યારે કોર્પોરેટરને બોલાવો એની ટેન્ડર કોપીમાં શું છે અને પાછા ખોદીને આડેધડ વયા જાય છે. નાગરિકો બોલતા નથી એટલે જ આવી કરુણાંતિકાઓ સર્જાય છે. ખરેખર જૂનાગઢના જે નાગરિકો છે એ બોલશે તો જ અન્ય શહેરો જેવો સ્માર્ટ સિટી બનશે. અન્યથા તમારે આવી ઘટનાઓનો ભોગ બનતા રહેવું મારો પરિવાર હોય કે ગમે એનો હોય આપણે સૌનો એ સૌના જીવ જોખમમાં જ છે. આવી રીતની જો કામગીરી ભવિષ્યમાં પણ હજી થવાની છે. આપણે બધા બોલશું નહીં તો આવી રીતનું મહાનગરપાલિકા અને આપણે જોઈએ કે કોન્ટ્રાક્ટરો છે એ બેફામ અધિકારીઓ એન્જિનિયરો બેફામ થઈ જશે. એટલે સૌ જૂનાગઢ વાસીઓને પણ વિનંતી છે કે તમે બધા બોલો તો તમારે કોઈ સરકારની તમારા જે હક છે તમારે જ્યાં કામ થાય છે કેવું થાય છે શું થાય એમાં શું હોય એની થોડી ઘણી બેઝિક માહિતી લ્યો જેથી કરી તમે લોકો હેરાન ના થાવ. તો લલિતભાઈ જે વાત કરી ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે
કેમ કે આ જે લોકો અત્યારે જેસીબી લઈને આવે છે તોડવા ભાંગવા માટે, એને તમે પ્રશ્ન પૂછો અને એમને રોક જો અને કોઈ જેની સાથે જો કોઈ અધિકારી ન હોય તો અમને જાણ કરો. જો કોઈ માનતું ન હોય તો મીડિયા આવશે તમારી પાસે, અમે આવશું. અમારો જે નંબર છે અત્યારે સ્ક્રીન ઉપર આપને દેખાતો છે. જ્યારે પણ આવા લોકો જેસીબી લઈને તોડવા આવે, સારા રોડ જે નવા બનેલા છે, ત્યારે અમને ચોક્કસથી જાણ કરો. છે કે આવા લોકોથી દબાવવાની કે ગભરાવાની જરૂર નથી. અવાજ ઉઠાવો અને જો આપની આસપાસમાં આવી રીતની કોઈ કામગીરી થતી હોય તો મીડિયાને જાણ કરો. અને આ જ પ્રકારના ન્યૂઝ અને આ જ પ્રકારની સ્ટોરી તમારે જોવી હોય તો અમારી આ ચેનલ જે છે, અમારું આ પેજ છે, એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.